ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 11 આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધું છે. તો આજે આપણે એ ચેપ્ટરના એનસીઈઆરટી એક્ઝામ્પલરના જે એમસીક્યુ છે એના ઉપર ચર્ચા કરીશું. બરાબર. તો પહેલો એમસીક્યુ છે મિત્રો, બ્રેડ માટે બાંધવામાં આવતા લોટનું કદ વધવાનું કારણ જણાવો. મતલબ બ્રેડ બનાવવા માટે જે લોટ બાંધવામાં આવે છે એનું કદ શા માટે વધે છે મિત્રો? તો આ એક આથવણની પ્રોસેસ છે અને તમે જાણો છો કે ભાઈ ઈસ્ટનું બહુગુણન થવું કે પછી CO2 નું ઉત્પાદન કે તૈલોદીકરણ કે પછી ઘઉંના લોટના જળ વિભાજન બાદ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતરણ. તો મિત્રો અહીંયા તમે સરળતાથી વિચારી શકો છો કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું જે નિર્માણ થાય છે મિત્રો, એના કારણે જ કોઈ પણ મિત્રો આપણા ઘરે આથો મતલબ ઈડલી ઢોસા કોઈ પણ ખીરું મતલબ એને પલાળવામાં આવે છે અને સવારથી સાંજ સુધી જે મૂકી રાખીએ છીએ તો અપ જે થાય છે એનું મેઇન એક જ રીઝન છે કે એની અંદર CO2 નું શું થાય મિત્રો, ઉત્પાદન થતું જોવા મળે છે. એટલે એના કદમાં શું થાય, વધારો થતો જોવા મળે છે. આગળ એમસીક્યુ ની વાત કરીએ મિત્રો. બીજો, ડીએનએ ના અંત છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરતા ઉત્સેચકનું નામ આપો. ડીએનએ ના અંત છેડા પરથી કટ કરવાની વાત ચાલે છે. તો સીધી વસ્તુ છે મિત્રો, એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચક. બોમ્બે આપણો આન્સર બનશે. તો તમને પણ સ્પષ્ટપણે ક્લિયર હશે, પરંતુ શબ્દો જો આપણે ખાલી પુનરાવર્તિત કરી લઈએ તો એન્ડોન્યુક્લિયસ કોઈ પણ વચ્ચેના સ્થાનેથી કટ કરવા માટે જવાબદાર છે. છેડા ઉપરથી એક્ઝોન્યુક્લિયસ જ છે. ડીએનએ લાઇગેઝ એ તો આણ્વીય ગુંદર છે. આણ્વીય શું છે? ગુંદર છે. જોડવાનું કામ કરે છે, જોઈન્ટ કરવાના કાર્ય સાથે સંકળાયેલો છે. અને HIND2 મિત્રો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ HIND2 કે સીધી વસ્તુ છે એ પણ આપણે એમ કહી શકીએ કે વચ્ચેથી જ કોઈ જગ્યાએથી કટ કરી શકે. આપણામાં તો HIND3 છે ને. ઓકે, તો યસ, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ સૌ પ્રથમ શોધાયેલો જે વચ્ચેના કોઈ પણ સ્થાનેથી એ પણ કટ કરી શકે છે. તો આપણો તો છેડા પરથી વાત ચાલે છે એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? એક્ઝોન્યુક્લિયસ બોમ્બે બનતો જોવા મળે છે. આગળ વાત કરીએ મિત્રો, જનીન દ્રવ્યનું એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં વહન દરમિયાન વાયરસને વાહક તરીકે પસંદ કરવામાં આવે તો તે પ્રક્રિયાને શું કહે છે? મતલબ તમારા ઈચ્છિત ડીએનએ ને વાહક પ્લાઝમિડ સાથે તમે જોડો છો અને યજમાન કોષની અંદર દાખલ કરી રહ્યા છો, તો એ સ્થિતિને શું કહેવાય મિત્રો? તો એને આપણે એમ કહી શકીએ આપણે કે ભાઈ ટ્રાન્સડક્શન, મતલબ કે પરાંતરણ. મતલબ એક જનીનને તમે એક બેક્ટેરિયામાં બીજા બેક્ટેરિયામાં સ્થાનાંતરણ કરી રહ્યા છો. બરાબર, કે તો એ પરાંતરણની ક્રિયા છે, ટ્રાન્સડક્શનની ક્રિયા. મિત્રો અહીંયા ઇંગ્લિશ વાળાનો ટ્રાન્સડક્શન થશે, પરાંતરણ. તમે કહેશો સર રૂપાંતરણ કેમ ને? મિત્રો રૂપાંતરણ બેક્ટેરિયા થયું કે જેની અંદર પ્લાઝમિડ દાખલ થયું, એમ્પિસિલિન અવરોધક જનીન આવી ગયો, તો એ રૂપાંતરિત બેક્ટેરિયા થયો. પણ આપણે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે જનીન એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં મતલબ જઈ રહ્યું છે, તો એ જે પ્રોસેસ છે મિત્રો એને પરાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. ભાષાંતર તો ટ્રાન્સલેશન તો છે નહીં મિત્રો અહીંયા. અને વિલયન તો એવા વર્ડ અહીંયા આપણને થોડા આપેલા છે, પરંતુ અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? પરાંતરણ બનતો જોવા મળે છે. બરાબર, એટલે કે ટ્રાન્સડક્શન મતલબ કે એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં જનીન ટ્રાન્સફર થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ છીએ. આગળનો એમસીક્યુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયું વિધાન એગારોઝેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ તારવેલા ડીએનએ માટે સાચું છે? બરાબર, એટલે ઇલેક્ટ્રોજેલ ફોરેસિસની ચર્ચા કરવાની છે મિત્રો. દ્રશ્ય પ્રકાશ દ્વારા ડીએનએને જોઈ શકાય છે. ડીએનએને અભિરંજિત કર્યા વગર દ્રશ્ય પ્રકાશમાં જોઈ શકાય છે. ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરેલા ડીએનએને દ્રશ્ય પ્રકાશમાં જોઈ શકાય છે. ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરેલા ડીએનએને યુવી કિરણોની મદદ દ્વારા જોઈ શકાય છે. તો અહીંયા ચારે ઓપ્શન જ્યારે વાંચ્યા ત્યારે આપણને સ્પષ્ટપણે ચોથો ઓપ્શન જે ઓલરેડી બુક બેઝ જ છે મિત્રો, કે ભાઈ ઇથિડિયમ બ્રોમાઇડ આપણે ઉમેરીએ છીએ અને યુવી લાઇટ પસાર કરીએ એટલે સરળતાથી આપણે ડીએનએ તંતુઓનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલે અહીંયા આપણો જે ઓપ્શન બનશે એ કયો બનશે મિત્રો? દિલ્હી આન્સર બનતો જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકમાં રિસ્ટ્રિક્શન શબ્દ શું સૂચવે છે?
મિત્રો રિસ્ટ્રિક્શનનો મતલબ થાય છે અટકાવવું, નિયંત્રણ કરવું. રિસ્ટ્રિક્શનનો મતલબ થાય છે અટકાવવું, નિયંત્રણ કરવું. હવે અહીંયા થોડી સમજવા જેવી બાબત છે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ જે ખરા એમની વાત કરીએ તો આપણે નોર્મલી શું હોય કે એને કાતર તરીકે ઓળખીએ છીએ, પણ તમને યાદ હશે બુકની અંદર તમે જોયું છે કે ભાઈ જ્યારે હિન્દ 2 શોધાયો સૌ પ્રથમ ત્યારે એમણે જોયું કે બેક્ટેરિયાની અંદર જે વાયરસ બેક્ટેરિયોફેજ વાયરસ દાખલ થાય છે તો એની વૃદ્ધિ અટકાવવા માટેની 2 પ્રકારની પ્રોસેસ થઈ હતી. એક હતી કે એકની અંદર ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરી એની વૃદ્ધિને અટકાવવું, અને એક રિસ્ટ્રિક્શન મતલબ કે એક કટ કરવાની પ્રોસેસ હતી. બરાબર. તો નોર્મલી આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એટલે સૂકવે ચોક્કસ દાનેથી કટ કરવા સાથે સંકળાયેલો એન્ઝાઇમ એવું આપણે કહી દેતા હોઈએ છીએ. પરંતુ અહીંયા રિસ્ટ્રિક્શન શબ્દનો અર્થ આપણને માગ્યો છે. તો રિસ્ટ્રિક્શન શબ્દનો અર્થ આપણે એમ જોવા જઈએ તો કે બેક્ટેરિયાની અંદર વાયરસની વૃદ્ધિને અટકાવવું, નિયંત્રણ કરવું, એ શબ્દ સાથે આપણે પરિચિત છીએ. બરાબર. તો અહીંયા જે આપણને ઓપ્શન આપેલા છે કે ભાઈ ઉત્સેચકોની મદદથી ડીએનએમાં આવેલા ફોસ્ફોડાયસ્ટર બંધને તોડવા માટે, તો યસ ફોસ્ફોડાયસ્ટર બંધ હોય છે મિત્રો, પેન્ટોઝ ફોસ્ફેટ ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ, તો એને કટ કરવામાં રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કામ કરે જ છે. કોઈ ચોક્કસ સ્થાનેથી ડીએનએની કાપણી કરવામાં, તો એ તો એનું કામ છે જ. બેક્ટેરિયામાં વાયરસનું બહુગુણન અટકાવવું અને આપેલ તમામ. હવે જો એમ જોવા જઈએ મિત્રો તો આન્સર શું બને? આપેલ તમામ, કે બધું આ કાર્ય રિસ્ટ્રિક્શન એન્ઝાઇમનું છે જ. પરંતુ જો રિસ્ટ્રિક્શન શબ્દને આપણે પ્રોપર અર્થમાં ધ્યાનમાં લઈએ તો એની અંદર એવું કહેવા માંગે છે કે એની ઇવન આપણા બુકની અંદર પણ વાક્ય રચના છે કે ભાઈ જે બેક્ટેરિયોફેજ વાયરસ છે એની વૃદ્ધિ અટકાવવા માટે આ એન્ઝાઇમ સૌપ્રથમ શોધાયા હતા. કે ભાઈ બેક્ટેરિયોફેજ વાયરસ કે બીજા કોઈ વાયરસની વૃદ્ધિને અટકાવવા માટેનો એક પ્રયત્ન હોય છે, એના ઉપરથી એનું નામ રિસ્ટ્રિક્શન નામ પડેલું છે. એટલે અટકાવવાનું કાર્ય સાથે એ શું છે મિત્રો? સંકળાયેલા છે. એટલે બેક્ટેરિયામાં વાયરસના બહુગુણનને શું કરે? અટકાવવાનું કાર્ય સાથે શું છે? સંકળાયેલા છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? આગળના MCQ જોઈએ મિત્રો. પુનઃ આયોજિત ડીએનએનો અણુ બનાવવા એટલે પુનઃ સંયોજિત ડીએનએનો અણુ બનાવવા નીચેનામાંથી શેની જરૂર પડતી નથી? મતલબ જે ઘટકની જરૂર ના હોય એની વાત ચાલે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જરૂર પડવાની મિત્રો કટ કરવા માટે, પ્લાઝમિડ ડીએનએ તમારા ઇચ્છિત ડીએનએને, ડીએનએ લાઇગેઝ બંનેને જોડવા માટે યુઝ કરીશું. બંને ચીપકું છેડા જોઈન્ટ કરવાનો આણવીય ગુંદર છે આ તો આપણો. ડીએનએ ના ટુકડાઓ, ભાઈ ટુકડાઓ તો યુઝ થવાના જ ને, જે કટ થયેલા છે ટુકડાઓ છે એને જોઈન્ટ કરવાના છે. અને ઈ કોલાઈ મિત્રો, યસ, પુનઃ સંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે ઈ કોલાઈની કોઈ જરૂર નથી. ઈ કોલાઈ બેક્ટેરિયાની જરૂર છે પણ એની ઘણી બધી કોપીઓ તૈયાર કરવા માટે છે. બરાબર. એટલે આપણો આન્સર અહીંયા દિલ્હી બનશે મિત્રો, ઈ કોલાઈ. બરાબર. કારણ કે પુનઃ સંયોજિત ડીએનએ નો અણુ બનાવવા માટે પહેલા 3 ઘટકોની આપણને ખાસ જરૂર પડતી હોય છે. બરાબર. આગળ એગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ડીએનએ નો અણુ કોના આધાર પર અલગ પડે છે? આયોનના આધાર પર, કદ, પ્રવેશશીલતા પર કે આપેલ તમામ પર? તો અહીંયા મિત્રો ઓપ્શન આપણે સ્પષ્ટપણે સરળતાથી કહી શકીએ છીએ બોમ્બે, કદને આધારે. કારણ કે આપણે જ્યારે જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં આપણા ડીએનએના ટુકડાઓને નાખીએ છીએ કટિંગ કર્યા બાદ, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ બાદ, તો એક બાજુ કેથોડ ધ્રુવ, એક બાજુ એનોડ ધ્રુવ છે, ધનવીજ ભાર. બરાબર. તો બધા જ ડીએનએના તંતુ એનોડ ધ્રુવ તરફ ખસતા જોવા મળે છે, પરંતુ કદ પ્રમાણે જેનું કદ વધારે નાનું મતલબ એ વધારે સ્થાનાંતરણ પામે છે, કદ જેટલું મોટું એ ઓછું સ્થાનાંતરણ પામે છે. તો કદના આધારે આપણે સરળતાથી ઇલેક્ટ્રોજેલ મતલબ કે એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએને આપણે અલગ કરી શકીએ છીએ. આગળ વાત કરીએ મિત્રો, વાહક તરીકે ઉપયોગમાં લેવાતું પ્લાઝમિડનું અગત્યનું લક્ષણ કયું છે? બરાબર. તો સ્વયંજનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, પસંદગીમાન લેખકની હાજરી મિત્રો, સિલેક્ટેબલ માર્કર, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ચોક્કસ સ્થાનની હાજરી અને તેનું કદ. તો મિત્રો અહીંયા 4 ઓપ્શન તમે જુઓ તો બધા જ મોટો વાહકના જ છે, પણ સૌથી બેસ્ટ કોણ છે મિત્રો? ઓરી છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનની ઉત્પત્તિ. કારણ કે
વાહક પાસે પહેલું તો સ્વયંજનન ઉત્પત્તિ માટેનો સ્પોટ હોવો જોઈએ કે જેથી એ વાહક પોતાનું સ્વયંજનન કરે તો આપણે એની સાથે જોડેલા આપણા ઈચ્છિત ડીએનએ નું પણ કોપીઓ દ્વિગુણિત થાય, મતલબ કે એની કોપીઓ આગળ ક્લોન પામી શકે. મતલબ વાહક પાસે બીજું બધું તો પછી બીજાની આપણને જરૂર છે, પણ ફર્સ્ટ નંબર ઉપર તો સ્વયંજનનની ઉત્પત્તિ જ આવશે. એટલે ઓરી એ આપણો આન્સર, એટલે અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? એ, સ્વયંજનનની ઉત્પત્તિ. ચલો, ક્લિયર છે? રેડી. આગળ વાત કરીએ મિત્રો, બેક્ટેરિયામાંથી ડીએનએના અલગીકરણ દરમિયાન નીચેનામાંથી કયો ઉત્સેચક વપરાતો નથી? બેક્ટેરિયામાંથી ડીએનએના અલગીકરણ દરમિયાન નીચેનામાંથી કયો ઉત્સેચક વપરાતો નથી? લાઇસોઝાઇમ. મિત્રો બેક્ટેરિયામાંથી ડીએનએના અલગીકરણ દરમિયાન બેક્ટેરિયામાંથી ડીએનએનું અલગીકરણ કરવું છે તો લાઇસોઝાઇમ તો વપરાશે જ બેક્ટેરિયાની દિવાલો તોડવા માટે. રિબોન્યુક્લિએઝ, આરએનએને છૂટો પાડવા માટે. ડીઓક્સીરિબોન્યુક્લિએઝ, મિત્રો ડીએનએને કેવી રીતે તમે તોડી કાઢશો? અને પ્રોટીએઝ, તો કે પ્રોટીનને છૂટો પાડવા માટે. તો લાઇસોઝાઇમ, રિબોન્યુક્લિએઝ અને પ્રોટીએઝ, આ બધા ઘટકો આપણે દૂર કરવા પડે છે. સિવાય કે મતલબ કે ખ્યાલ આવે છે કે નહીં કે ડીઓક્સીરિબોન્યુક્લિએઝ ઉત્સેચક એ ખાલી વપરાવાનો એ નહીં વપરાય, કારણ કે તો ડીએનએ તોડવાની વાત કરે છે અને આપણે ડીએનએ નું અલગીકરણ કરવું છે. તો ડીએનએ સાથે બીજા ઘટકો કયા કયા છે? જેમ કે લાઇસોઝાઇમ બેક્ટેરિયાની દિવાલ, રિબોન્યુક્લિએઝ આરએનએ તંતુને છૂટો પાડવા માટે, પ્રોટીએઝ પ્રોટીનને છૂટો પાડવા માટે. તો એ ત્રણનો વપરાશ થશે, આનો વપરાશ થવાનો નથી. એટલે અહીંયા આન્સર શું બનશે મિત્રો? સી બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? આગળનો એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, પીસીઆર શેના માટે પ્રચલિત છે? ડીએનએ ની મુખ્ય શૃંખલા સહેલાઈથી ઉત્પન્ન કરી શકાય છે, કૃત્રિમ પ્રારંભકો ઉત્પત્તિ કરવા માટે, ડીએનએ ને હરીફ યજમાનમાં દાખલ કરવા માટે, કે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝની હાજરી માટે. તો પીસીઆર ની અંદર મિત્રો આપણે બધા જાણીએ છીએ કે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે ખરો ટેક પોલિમરેઝ જે કહીએ છીએ આપણે, થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયાની જાતિમાંથી પ્રાપ્ત કરેલો છે, જે ઊંચા ટેમ્પરેચરની 95 સેલ્સિયસ ટેમ્પરેચરે પણ એ સક્રિય રહી શકે છે. તો પીસીઆરની અંદર જે બાકીના પોઈન્ટ છે મિત્રો, પીસીઆરની અંદર આપણે તો મેઇન તો શું છે કે ડીએનએ ની ઘણી બધી નકલો પ્રાપ્ત કરવી. તો એવો કોઈ પોઈન્ટ તો ખાસ અહીંયા ઉલ્લેખ કરેલો નથી, બરાબર. પરંતુ થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ એ ખરેખર અગત્યનો પોઈન્ટ કહી શકાય પીસીઆર માટેનો પ્રચલિત એકમ. અને અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? સી બનતો જોવા મળે છે. આગળ વાત કરીએ, વાહકમાં રહેલ પ્રતિજૈવિક અવરોધક જનીન શેની પસંદગીમાં મદદ કરે છે? બધાને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, પ્રતિસ્પર્ધક કોષો, પરિવર્તિત કોષો, પુનઃસંયોજિત કોષો, કે એક પણ નહીં મિત્રો? તો ટ્રાન્સફોર્મ મતલબ કે પરિવર્તિત કોષો. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે માધ્યમની અંદર ઇકોલાઈ બેક્ટેરિયામાં આપણે પ્લાઝમિડ દાખલ કરીએ છીએ તો આપણે એવું જ ઈચ્છીએ છીએ કે એવા જ બેક્ટેરિયા અહીંયા વૃદ્ધિ પામે કે જેની અંદર આપણું પ્લાઝમિડ હોય અને પ્લાઝમિડની અંદર આપણો ઈચ્છિત ડીએનએ હોય. અને જેની પાસે પ્લાઝમિડ હશે તેની પાસે સિલેક્ટેબલ માર્કર છે, પ્રતિજૈવિક અવરોધક જનીન છે, જે આપણા આ પરિવર્તિત કોષ ઇકોલાઈ બેક્ટેરિયાને યજમાન કોષને શું કરે? રક્ષણ પૂરું પાડે છે, બરાબર. પણ જે રૂપાંતરિત નથી થયા, પરિવર્તિત કોષ નથી, એ બધા શું થશે? નાશ પામે છે. તો અહીંયા 11મા પ્રશ્નની અંદર આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે. આગળ એમસીક્યુ છે મિત્રો, બેક્ટેરિયલ રૂપાંતરણમાં ઉષ્મા નિયંત્રિતતા હીટ શોક મેથડ કઈ રીતે મહત્વનું છે? કોષ દિવાલ મારફતે ડીએનએ નું જોડાણ, પટલમાં રહેલા વાહક પ્રોટીન દ્વારા ડીએનએ ને ગ્રહણ, બેક્ટેરિયાની કોષ દિવાલમાં છિદ્રો મારફતે ડીએનએ ને ઝડપથી પસાર કરવા, પ્રતિજૈવિક અવરોધક જનીનની અભિવ્યક્તિ. તો મિત્રો આપણે ઉષ્મા નિયંત્રણ મિત્રો ટેમ્પરેચર વાળી પ્રોસેસ કરી જ હતી કેલ્શિયમની સારવાર બાદ. તો આપણો મેઇન ટાર્ગેટ શું હતો કે આપણો યજમાન સક્ષમ બને અને આપણા ડીએનએને સરળતાથી એની દિવાલો દ્વારા, એની કોષરસ પટલ દ્વારા સરળતાથી શું કરે? સ્વીકારી લે, બરાબર. તો અહીંયા ઓપ્શન જે આપણો સી જે ખરો મિત્રો, બેક્ટેરિયાની કોષ દિવાલના છિદ્રો મારફતે ડીએનએ ને ઝડપથી શું કરવું? પસાર કરવું, એ આપણું અહીંયા શું છે? મુખ્ય ટાર્ગેટ છે એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? સી બને છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પુનઃ સંયોજિત ડીએનએ અણુની પ્રક્રિયા દરમિયાન ડીએનએ લાઇગેઝનું કાર્ય જણાવો. ડીએનએ લાઇગેઝ
तो सीधी वस्तु है बे पॉलीन्यूक्लियोटाइड मतलब कि बे डीएनए तंतुने बे चीपकू छेडाने शुं करे जोड़े छे पण एनुं कार्य निर्बळ हाइड्रोजन बंध गोठवવાનું નથી समझो मित्रों ए पेला આપણે એમ કહીએ ને કે પેન્ટોઝ ફોસ્ફેટ જે પેલું બંધ રચાય છે સ્ટેપ બાય સ્ટેપ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં તો એ પેન્ટોઝ ફોસ્ફેટ બંધ मतलब કે ફોસ્ફોડાઇસ્ટર બંધ અહીંયા જે રચાય જોડાય અને જેના કારણે બે શૃંખલાઓ પ્રોપર ગોઠવાય તો એ રીતે એ જોડવાના કાર્ય સાથે શું છે સંકળાયેલો છે તો બે ડીએનએ ટુકડા વચ્ચે ફોસ્ફોડાઇસ્ટર બંધનું निर्माण કરવું કે ડીએનએ ના બે ચીપકુ છેડા વચ્ચે હાઇડ્રોજન બંધનું निर्माण કરવું મિત્રો હાઇડ્રોજન બંધનું निर्माण કરવાનું કાર્ય એનું નથી बराबर એટલે એ બે ડીએનએ ના ટુકડા વચ્ચે ફોસ્ફોડાઇસ્ટર બંધનું निर्माण કરવાના કાર્ય સાથે સંકળાયેલો છે ઓકે પાછળના ઓપ્શન તો કોઈ એટલા છે નહીં ખાસ તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો એ બનતો જોવા મળે છે આગળ નીચેનામાંથી કોણ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટેનો સ્ત્રોત નથી હવે મિત્રો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા મિત્રો એના માટે મેં એક અલગથી એક વિડિયો બનાવેલો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે बराबर तो हीमोफिलस इन्फ्लुएंजा मित्रों हिंद 3 आई थिंक આપણે એમાંથી પ્રાપ્ત કરે પછી મિત્રો ઈ કોલાઈ તો કે એમાંથી આપણે ઇકો R1 બરાબર ઇકો R5 તો એ બધા ઈ કોલાઈ માંથી પ્રાપ્ત થયા હતા બેસિલસ એમાઇલોલી મિત્રો આ પણ આપણે મેં તમને જે ચાર્ટ ભણાવેલો એમાં હતો જ એમાંથી આપણને બામ H1 પ્રાપ્ત થાય છે तो हीमोफिलस इन्फ्लुएंजा ई कोलाई बेसिलस एमाइलोली ये तो त्रण आपने रिस्ट्रिक्शन एंजाइम आई पर छे एग्रोबैक्टेरियम ट्यूमिफेसियंस मित्रों આપણે જાણીએ છીએ કે આ તો આપણે એમ કહી શકીએ કે આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ સાથે સંકળાયેલો નથી બરાબર તો આપણો આન્સર શું બનશે મિત્રો સી બનતો જોવા મળે છે આગળ એમસીક્યુ છે મિત્રો પીસીઆર દરમિયાન ટેક પોલિમરેઝ દ્વારા કયું કાર્ય થાય છે पीसीआर दरमियान टेक पॉलीमरेज डीएनए पॉलीमरेज द्वारा क्यू कार्य थाय छे मित्रों मुख्य डीएनए श्रृंखलानुं विनिसर्गीकरण मुख्य श्रृंखला पर प्रारंभकोनुं तापमाननुं शीतन मुख्य श्रृंखलाना छेड़ा पर रहेला प्रारंभकोनुं विस्तृतीकरण अने आपेल तमाम तो मित्रों याद करो आ 5 to 3 छे बराबर श्रृंखला अहींया 5 छे अहींया 3 छे तो एनी सामे आ प्राइमर गोठवाई गयो अने एना पछी नवा न्यूक्लियोटाइड गोठवी અને લાંબી નવી બાળ શૃંખલાનું નિર્માણ કરવાનું કાર્ય ડીએનએ પોલિમરેઝનું છે ટેક પોલિમરેઝનું બરાબર તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો સી કે ભાઈ મુખ્ય શૃંખલાના છેડા પર રહેલા પ્રારંભકનું વિસ્તૃતીકરણ કરી અને નવી બાળ શૃંખલા પિતૃ શૃંખલા સામે ટેમ્પલેટ શૃંખલા સામે તૈયાર કરવી એટલે અહીંયા આપણો આન્સર શું થશે મિત્રો સી આન્સર થતો જોવા મળે છે ચલો રેડી આગળનો એમસીક્યુ જોઈએ વિદ્યાર્થી મિત્રો पुनः संयोजित डीएनए ની મદદથી માનવ જનીન વડે બેક્ટેરિયા કોષનું રૂપાંતરણ કરવામાં આવે છે પરંતુ રૂપાંતરિત થયેલો કોષ ઇચ્છિત પ્રોટીન ઉત્પન્ન કરતો નથી કારણ જણાવો બરાબર માનવ જનીન દાખલ કર્યું પરંતુ રૂપાંતરિત થયેલો કોષ આપણો ઇચ્છિત પ્રોટીન ઉત્પન્ન કરતો નથી તો રીઝન શું છે મિત્રો ए બેક્ટેરિયા द्वारा मानव जनीन पर आवेला इंट्रोन पर प्रक्रिया न थवी एमिनो एसिड माटेना संकेतो बंनेमां जुदा जुदा होवाथी प्रोटीन उत्पन्न थाय छे परंतु बेक्टेरिया द्वारा तेनुं विघटन थाय छे के आपेल तमाम प्रोटीन उत्पन्न थाय छे परंतु बेक्टेरिया द्वारा विघटन थाय छे ए वाक्य एक रॉन्ग छे एमिनो एसिड माटेना संकेतो बंनेमां जुदा जुदा होवाथी नहीं मित्रों आपणे जोयेलुं छे के भाई संकेतो जे छे ए लगभग बधामां केवा छे मित्रों यूनिक एक सरखा ज छे मित्रों બેક્ટેરિયા द्वारा मानव जनीन पर आवेला इंट्रोन पर प्रक्रिया न थवी मित्रों આપણે જાણીએ છીએ કે આપણા જે જનીનો છે એના ઉપર ઇન્ટ્રોન એક્ઝોન યાદ હશે મિત્રો કે HNRNA પહેલો તૈયાર થાય છે ઇન્ટ્રોન એક્ઝોન પછી એમાંથી ઇન્ટ્રોન ભાગ દૂર થાય ને એક્ઝોન સ્વરૂપે એક્ઝોનના ટુકડાઓ બધા જોડાઈ જાય છે અને એમાંથી તમને યાદ હશે આપણે એને પ્રોપર મેસેન્જર RNA તૈયાર થાય છે અને એનું પછી ભાષાંતરણની ક્રિયામાં ઉપયોગ થતો હોય છે તો અહીંયા જે બેક્ટેરિયા જે ખરા મિત્રો એમની અંદર ઇન્ટ્રોન વાળા કોઈ વિસ્તાર હોતા નથી એટલે આપણે જનીન એ રીતે જ અંદર દાખલ કરવો પડે કે ઇન્ટ્રોન દૂર કરીને બરાબર એટલે એને કીધું ને કે ભાઈ ટ્રાન્સફર માનવ જનીન દાખલ કર્યા હોવા છતાં બી પ્રોટીન ન ઉત્પન્ન થવાનું કારણ શું તો કે બેક્ટેરિયા દ્વારા માનવ જનીન પર આવેલા ઇન્ટ્રોન પરની પ્રક્રિયા ન થવી એટલા માટે એટલે અહીંયા આન્સર આપણો શું બનશે મિત્રો એ બનશે એના માટે તમારે ચેપ્ટર 6 થોડું ક્લિયર હોવું જરૂરી છે આગળ નીચેનામાંથી કયો વિકલ્પ મોટા પ્રમાણમાં પુનઃ સંયોજિત પ્રોટીન ઉત્પન્ન કરવા માટે પસંદ કરાય છે
બરાબર, મોટા પ્રમાણમાં પુનઃ સંયોજિત પ્રોટીન ઉત્પન્ન કરવો છે તો વધુ ક્ષમતા ધરાવતો ફ્લાસ્કની અંદર તો ઓછી માત્રામાં ઉત્પન્ન થશે. ઉત્તેજક જૈવ ભઠ્ઠી, સતત સંવર્ધન પદ્ધતિ કે આપેલ તમામ. મિત્રો, સતત સંવર્ધન પદ્ધતિ, સતત કલ્ચર માધ્યમ પ્રાપ્ત થવું અને એમાં નવું એડ કરતા રહેવું અને વપરાઈ ગયેલું દૂર કરતા જવું, એ પ્રોસેસ સતત ચાલતી રહે તો તમારા તમે જે બેક્ટેરિયા કે યુઝ કર્યા છે, જે પણ કોષ યુઝ કર્યો છે, પ્રાણી કોષ, વનસ્પતિ કોષ કે જે પણ બેક્ટેરિયલ કોષ, એને સતત નવું સંવર્ધન માધ્યમ પ્રાપ્ત થતું જશે તો એનું કોષ વિભાજન ઝડપથી થશે અને તમને એની અંદર થતી પ્રોસેસના કારણે ઝડપથી વધારે સારું રિઝલ્ટ પ્રાપ્ત થઈ શકે છે. એટલે અહીં આપણો આન્સર શું બનશે મિત્રો? સી બનશે, સતત સંવર્ધન પદ્ધતિ. આગળ, પીસીઆર તકનીક માટે નીચેનામાંથી કોને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે? તો મિત્રો, એક્સ્ટ્રા પોઈન્ટમાં આની પણ મેં ચર્ચા કરેલી હતી. હર્બર્ટ બોયર છે, હરગોવિંદ ખોરાના છે, કે મુલિસ છે કે આર્થર કોનબર્ગ છે? તો આપણે જાણીએ છીએ મિત્રો સી, કેરી મુલિસ, કે જેને આ એવોર્ડ નોબેલ પારિતોષિક પીસીઆર ટેકનોલોજી માટે પ્રાપ્ત થયો હતો. આગળ, નીચેનામાંથી કયું વિધાન રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે સાચું નથી? બરાબર, તો તેઓ પાસે ન્યુક્લિયોટાઇડની ચોક્કસ સ્થાનોની ઓળખવાની ક્ષમતા હોય છે, તે એન્ડોન્યુક્લિયસ છે, વાયરસમાંથી તેમનું અલગીકરણ કરવામાં આવે છે, તેઓ ચીપકુ છેડા તૈયાર કરી શકે છે. હવે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે સાચું નથી એવું આપણે શોધવાનું છે. તો કે તેઓ પાસે ન્યુક્લિયોટાઇડની ચોક્કસ શૃંખલાને ઓળખવાની ક્ષમતા યસ હોય છે, તે એન્ડોન્યુક્લિયસ છે, યસ, વચ્ચેથી કટ કરે તો એન્ડોન્યુક્લિયસ છે, તેઓ ચીપકુ છેડા તૈયાર કરી શકે છે, હા, કટ એ પ્રમાણે જ કરે છે. વાયરસમાંથી તેમનું અલગીકરણ કરવામાં આવે છે? નહીં. આપણે જેટલા પણ એક્ઝામ્પલ જોયા અને આપણે બુકમાં વાક્ય રચના પણ છે કે ભાઈ બેક્ટેરિયામાંથી જ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ પ્રાપ્ત કરવામાં આવેલા છે. બરાબર, તો અહીંયા વાયરસ કીધું છે તો એ વાક્ય આપણે એમ કહી શકીએ કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે સાચું નથી. તો કયું? તો કે સી. ચલો, ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સરળતાથી આપણે આપણા જે એમસીક્યુ જે ખરા કે જે એનસીઆરટી એક્ઝામ્પલર સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. તો એને પરફેક્ટ તૈયાર કરી નાખજો મિત્રો. રેડી? અને હવે નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે બાયોટેકનોલોજીનું 12મા ચેપ્ટર સાથે શરૂઆત કરીશું. ઓકે, ગુડ.